રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ કાળઝાળ ગરમીનો પોકાર જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રીને પાર પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વધી ગઈ છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। રાજકોટના ફિઝિશિયન્સ ડોક્ટર રાજેશ તેલીએ ગરમીથી થતા હીટ એક્ઝોશન અને હીટ સ્ટ્રોક વચ્ચે ચેતવણી આપી છે અને લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। વર્તમાન સમયની અંદર જે બહારનું તાપમાન અને જે ગરમી પડવા માંડી છે એ આપણા માનવ શરીરને માટે અતિશય નુકસાનકારક અને જોખમી છે। જેમ જેમ તાપમાનનો પારો 40 ડિગ્રી 42 ડિગ્રીની બહાર નીકળવા માંડે ત્યારે વિવિધ પ્રકારના જોખમો ઊભા થાય છે। માનવ શરીર માટે આની પ્રતિક્રિયા રૂપે 3 પ્રકારના બાબતો જોવા મળે છે। પહેલી બાબત જેને કહેવાય છે હીટ ઇફેક્ટ, બીજી બાબત જેને કહેવાય છે હીટ એક્ઝોશન અને ત્રીજી બાબત છે એ છે હીટ સ્ટ્રોક। આમ જુઓ તો આ એક જ બાબતની 3 માત્રાઓ છે, હળવી, મધ્યમ અને ભારે। જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા ભારે તાપમાન સાથે ટેવાયેલો ન હોય એ વ્યક્તિ જ્યારે આ પ્રકારના હાઈ ટેમ્પરેચર સિચ્યુએશનમાં જાય છે ત્યારે શરીર ઉપર એની અસર થવા માંડે છે અને શરીર પહેલાં એનો પ્રતિભાવ આપે છે। કુદરતી રીતે શરીરમાં જ્યારે બહારનું તાપમાન વધે અને શરીરનું તાપમાન વધવા માંડે ત્યારે શરીર એને ઠંડુ પાડવા માટેનો પહેલો રસ્તો છે એ પરસેવો છે। ખૂબ પરસેવો વળે એટલે અંદરનું ટેમ્પરેચર નીચે જતું હોય છે, આ એક પહેલી પ્રક્રિયા છે। પણ આટલા ભારે માત્રાની અંદર જ્યારે આપણે લોકો ટેવાયેલા ન હોય ત્યારે હીટ એક્ઝોશનની શરૂઆત થાય છે કે જેમાં વ્યક્તિને અતિશય થાક લાગવા માંડે, ઉછાળા ચડવા માંડે, ચક્કર આવવા માંડે અને ક્યારેક ચક્કર ખાઈને પડી પણ જવાય। આ જે લક્ષણો છે એ હીટ એક્ઝોશનના છે અને આનાથી વધારે જ્યારે વ્યક્તિનો તાપમાનને એક્સપોઝર ચાલુ રહે છે ત્યારે હીટ સ્ટ્રોક એટલે આવી વ્યક્તિને માથું દુખવું, ઉલટી થવું, ચક્કર ખાઈને પડી જવું અને બેભાન થઈ જવું। અને જ્યારે શરીર પોતાના મિકેનિઝમ થ્રુ તાપમાન સામે રક્ષણ મેળવવાની કોશિશ કરે છે ત્યારે એની અસર હૃદય અને કિડની ઉપર પણ આવે છે। એટલે વ્યક્તિને હૃદય ઉપર બોજો આવી જાય તો કાર્ડિયાક એરેસ્ટ અને મૃત્યુ પણ થઈ શકે છે, વ્યક્તિની કિડની પણ ફેલ થઈ શકે છે। એટલે આ પ્રકારની સંજોગોની અંદર આનાથી કેમ બચવું એ આપણે ચર્ચા કરી લઈએ। આ પ્રકારના તાપમાનની અંદર બને ત્યાં સુધી ખુલ્લામાં બહાર જવાનું ટાળવું જોઈએ। જે લોકો નિયમિત કસરત કરતા હોય છે એ લોકોએ આ તાપમાનની અંદર કસરત કરવાનું ટાળવું જોઈએ। જે લોકો નવી કસરતોની શરૂઆત કરવા માગતા હોય એ લોકોએ પણ આ સમય દરમિયાન એ વસ્તુ ટાળવી જોઈએ। એટલે એક તો આપણો એક્સપોઝર ટાળવો જોઈએ, બીજું રોજનું 3 લીટર પાણી પીવું જોઈએ। દર કલાકે 1 ગ્લાસ પાણી પીવાની આદત રાખવી જરૂરી છે, નહીંતર ડિહાઇડ્રેશન અને હીટ એક્ઝોશનની શરૂઆત થઈ શકે છે। છતાં પણ જો બહાર નીકળવાનું થાય તો હેટ પહેરવી, ગોગલ્સ પહેરવા અને સ્કિન ઉપર સનસ્ક્રીન જે બધા જુદા જુદા ક્રીમ આવે છે એ રક્ષણ માટે લઈને નીકળવું। એટલે વર્તમાન સમયની અંદર એક તો એક્સપોઝર ટાળવો અને બીજા નંબરની અંદર જે બચવા માટેના રસ્તાઓ છે એમાંય ખાસ કરીને નાના બાળકોને ખુલ્લું પાર્કિંગ હોય, ખુલ્લી જગ્યા હોય, બને ત્યાં સુધી ત્યાં જવાનું ટાળવું જોઈએ। અને એક વખત સાંજના ટાઈમે ઠંડક થઈ જાય, જે લોકો એર કન્ડિશન ન વાપરતા હોય એ લોકો બારી બારણા ખોલી અને જે અંદરનું જે ટેમ્પરેચર છે રૂમનું એ ઘટાડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। વધી જ રહ્યા છે। મારી પાસે હીટ ઇફેક્ટના ઘણા બધા દર્દીઓ આવવા માંડ્યા છે કે કોઈ અમને બીજું કોઈ કારણ જાણવાનું પણ દર્દીની ફરિયાદ શું હોય કે સાહેબ થાક બહુ લાગે છે, પગની પીંડીઓમાં કળતર થાય છે અને તરસ બહુ લાગે છે। આ એક લક્ષણો સાથે દર્દીઓની માત્રા ખૂબ વધવા માંડી છે। પણ ઘણા બધા લોકો હવે સમજવા માંડ્યા છે એટલે આવા તડકામાં બહાર નીકળવાનું જ ટાળે છે। પણ માત્ર બહાર ન નીકળે છતાં પણ આવા હળવા લક્ષણો ઘણા બધા દર્દીઓમાં જોવા મળી રહ્યા છે।